Hello everyone, welcome to Sri AZ Kanaria Primary School, Standard 7. મિત્રો, આપણે અગાઉ સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ ભણી ગયા. આજે આપણે ચાલુ વર્તમાનકાળ ભણવાનો છે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ આપણે ભણી ગયા તો એ કાળમાં શેની વાત હતી? તો કે રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્ય, ટેવરૂપ થતી ક્રિયાઓ કે જે વર્તમાન સમયમાં તમે જે રોજિંદી ક્રિયાઓ કરતા હોય તે. પણ એમાં અને ચાલુ વર્તમાન કાળમાં શું ફેર છે? તો કે ચાલુ વર્તમાન કાળમાં જુઓ, આગળ ચાલુ લખેલું છે, કન્ટિન્યુઅસ. એ શું સૂચવે છે? કે હાલમાં જે કોઈ ક્રિયા ચાલુ હોય, હાલમાં કોઈ ક્રિયા થઈ રહી છે તેવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જુઓ, એનો ઉપયોગ આપણે જોઈએ. વર્તમાન સમય એટલે કે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા માટે. બરાબર? વર્તમાનકાળ સાદો વર્તમાનકાળ છે, તેમાંય તમે દરરોજની ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ લ્યો છો, પણ એમાં ચાલુ ક્રિયાઓ દર્શાવી શકાતી નથી. ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ, હું તમને અત્યારે ઇંગ્લિશ ગ્રામર ભણાવી રહી છું, તો ત્યાં હાલની ક્રિયા ચાલુ છે એવું દર્શાવે છે. તો આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ ગ્રામર. બરાબર છે? તો એ ચાલુ વર્તમાન કાળમાં ગણી શકાય. એનું સ્ટ્રક્ચર જોઈએ, એના ઉપરથી આપણને ખબર પડી જશે કે તે ચાલુ વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળથી કેવી રીતે અલગ પડે છે. જુઓ એની વાક્ય રચના. રીતુ ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. જુઓ, અહીંયા જુઓ, ઇઝ રાઇટિંગ. રાઇટ એટલે કે લખવું, એની પાછળ શું લાગેલું છે? આઈએનજી. બરાબર? અને અહીંયા ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર, એમ અથવા ઇઝ અથવા આર આવે છે. તો આ એની વાક્ય રચના થશે. પ્રથમ આવશે કર્તા, સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર. એ કર્તાને આધારે મૂકવાનું છે. જો આઈ હોય તો આપણે એમ મૂકવી, પછી કોઈ એકવચન કરતા હોય તો ઇઝ મૂકીએ, અને બહુવચન કરતા હોય તો આપણે આર મૂકીએ. એ કર્તાને આધારે મૂકવાનું છે. પ્લસ ક્રિયાપદ અહીંયા કેવું મૂકવાનું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જે મૂળ ક્રિયાપદ છે તેની પાછળ આપણે આઈએનજી લગાડવાનું છે. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પ્લસ અન્ય. બરાબર? રીતુ ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. નાવ એટલે કે હવે અથવા હમણાં. જે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે. બરાબર છે? એ કાળસૂચક શબ્દ થયો કે રીતુ ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. રીતુ અત્યારે પત્ર લખી રહી છે. એટલે જે પત્ર લખવાની ક્રિયા છે એ ચાલુ છે. તો એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તેનું ક્રિયાપદ આપણે હમણાં વાક્ય રચનામાં જોયું એ જ પ્રમાણે આવશે વર્બ. કેવું આવશે? તો કે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળું રૂપ. બરાબર છે? મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવે છે, એને વર્તમાન કૃદંત કહેવાય. બરાબર છે ને? આપણે અહીંયા રાઇટની પાછળ શું લગાડ્યું? આઈએનજી. હવે અહીંયા થોડાક એક્ઝામ્પલ જોઈએ આપણે ચાલુ વર્તમાન કાળના, તો તમને ખ્યાલ આવે. આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહ્યો છું. એટલે કે સફરજન ખાવાની ક્રિયા અત્યારે ચાલુ છે. શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તેણી ચિત્ર દોરી રહી છે. તો એની ચિત્ર દોરવાની ક્રિયા ચાલુ છે. ધે આર ગોઈંગ ટુ દિલ્હી. તેઓ દિલ્હી જઈ રહ્યા છે. તો અત્યારે તેઓ દિલ્હી જઈ રહ્યા છે. બરાબર છે? તો એ ક્રિયા ચાલુ છે. ધ બોયઝ આર લર્નિંગ મરાઠી. છોકરાઓ મરાઠી શીખી રહ્યા છે. બરાબર છે? તો એ પણ મરાઠી શીખવાની ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે. હવે જુઓ, અહીંયા કર્તા પ્રમાણે બધામાં એમ ઇઝ આરનો ઉપયોગ થયો છે. આઈ સાથે એમ, શી સાથે શી એકવચન કરતા છે એટલા માટે એની સાથે ઇઝ આવ્યું. હી હોય તો પણ ઇઝ આવે, ઈટ હોય તો ઇઝ આવે, અથવા કોઈ એકવચન નામ હોય તો પણ ઇઝ આવે. અહીંયા જુઓ, આર છે એટલે ધેય. શું કામ? ધેય છે એટલા માટે આર છે. ધેય એટલે બહુવચન કરતા છે. ધ બોયઝ એ પણ બહુવચન કરતા છે એટલા માટે ત્યાં આર. એટલે અહીંયા આટલું જ યાદ રાખવાનું છે કે ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદમાં એમ ઇઝ આર એ સહાયકારક ક્રિયાપદ છે. પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે. વિગતે તેની માહિતી આગળ મેળવીએ આપણે.
જુઓ અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે કે પાર્થ ડ્રોઝ પિક્ચર. SKS વાળું આવ્યું એટલે સાદો વર્તમાનકાળ છે. પાર્થ ચિત્રો દોરે છે, એની ટેવ છે, એની રોજિંદી ક્રિયા છે, બરાબર છે, એટલે એ સાદા વર્તમાનકાળમાં આવે. પરંતુ પાર્થ અત્યારે ચિત્ર દોરી રહ્યો છે એવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. પાર્થ ઇઝ ડ્રોઈંગ. પાર્થ એક વચન કરતા છે તેની સાથે ઇઝ આવે, અને ડ્રોની મૂળ ક્રિયાપદ છે તેની પાછળ આપણે ING લગાડ્યું. પાર્થ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. પાર્થ ચિત્રો દોરી રહ્યો છે, અત્યારે તે ચિત્ર દોરવાની તેની ક્રિયા ચાલુ છે. સેકન્ડ જોઈએ, રીચા રાઇટ્સ પોએમ્સ. સાદો વર્તમાનકાળ, બરાબર. રીચા કવિતાઓ લખે છે. રીચાની તે રોજિંદી ક્રિયા છે અથવા ટેવરૂપ ક્રિયા છે કવિતાઓ લખવાની, એટલે સાદા વર્તમાનકાળમાં આવે. પરંતુ રીચા કવિતાઓ લખી રહી છે, હાલમાં તેની કવિતાઓ લખવાની ક્રિયા જે ચાલુ દર્શાવવી છે તો ચાલુ વર્તમાનકાળમાં લખવી પડે. જો એમિઝાર પ્લસ ING. રીચા ઇઝ રાઇટિંગ પોએમ્સ. રીચા કવિતાઓ લખી રહી છે. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કેટલાક નિયમો આપણે જોઈ લઈએ કે ચાલુ વર્તમાનકાળમાં મુખ્ય ક્રિયાપદને ING જોડવામાં આવે છે, બરાબર, આપણે એ જોઈ લીધું અગાઉ. બીજું, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢીને ING મૂકવું. આપણે જોયું અગાઉ કે રાઇટ એટલે લખવું, બરાબર છે, તો એને ING લગાડવું હોય ને ત્યારે જો ક્રિયાપદના છેડે ઈ આવતો હોય તો આપણે ઈ કાઢી નાખવાનો અને ING લગાડવાનું, એટલે રાઇટિંગ, બરાબર છે. ક્રિયાપદના છેડે જો ઈ આવતો હોય તો એને કાઢીને ING મૂકવું. જુઓ અહીંયા રાઇટ તો એનું રાઇટિંગ થયું. ટેકમાં પણ એમ છે, છેલ્લે ઈ આવે છે, ઈ કાઢીને TAKING લગાડેલું છે. એના પછીનું છે ક્રિયાપદને અંતે સ્વર. કયા સ્વર? તો કે AEIOU, બરાબર છે, અને છેલ્લે વ્યંજન હોય, બરાબર છે. સ્વર સિવાયના બધા હોય એને વ્યંજન કહેવાય. તો વ્યંજન બેવડાવી ING મૂકવું. ધારો કે અહીંયા ઉદાહરણ છે સીટ. તો સીટમાં જુઓ પાછળ શું આપ્યું છે? ટી વ્યંજન છે, એની બરાબર અગાઉ શું છે? આઈ સ્વર છે, એટલે છેલ્લો અક્ષર વ્યંજનનું હોય અને એની અગાઉ જો સ્વર હોય તો વ્યંજનને બેવડી નાખવાનો, એટલે કે ડબલ વખત કરી નાખવાનું. સીટનું થઈ ગયું સીટિંગ. એવી જ રીતે સ્વિમમાં પણ છે કે SWIM, છેલ્લો અક્ષર M વ્યંજન છે, એની અગાઉ I સ્વર છે, તો M બે વખત મૂકવાનું, બેવડી નાખવાનું, એટલે SWIMMING, બરાબર છે. આ 3 નિયમ તમારે યાદ રાખવાના છે. પ્રશ્નોમાં ઉત્તરો આપણે કેવી રીતે લખવા એ અહીંયા આપણે જોઈએ એનું ઉદાહરણ કે વુ ઇઝ ઇટિંગ એન એપલ. આમાં પણ તમારે બસ કંઈ નથી કરવાનું, એમિઝાર ફરજિયાત છે, એની સાથે તમારે ING વાળું રૂપ મૂકવાનું છે. સફરજન કોણ ખાઈ રહ્યું છે? તો વુની જગ્યાએ આપણે જે નામ આવતું હોય મૂકવાનું. દીપક ઇઝ ઇટિંગ એન એપલ. દીપક સફરજન ખાઈ રહ્યો છે. વી આર ઇટિંગ એપલ્સ. અમે સફરજન ખાઈ રહ્યા છીએ, બરાબર છે. અહીંયા દીપક છે એટલે ઇઝ મૂક્યું અને વી બહુવચન કરતા છે એટલા માટે આર મૂક્યું. સેકન્ડ, વોટ ઇઝ સંજના વોચિંગ. સંજના શું જોઈ રહી છે? તો કરતાં પહેલાં આવી જશે સંજના એક વચન કરતા છે એટલા માટે તેની સાથે આવશે ઇઝ. સંજના ઇઝ વોચિંગ અ મૂવી. ત્યાર પછીના ઉદાહરણ જોઈએ. વોટ આર ધે ડુઈંગ. તેઓ શું કરી રહ્યા છે? તો ધે એટલે કે ધે બહુવચન કરતાં આગળ આવી જશે. ધે આર લર્નિંગ ઇંગ્લિશ. તેઓ અંગ્રેજી શીખી રહ્યા છે. થર્ડ જોઈએ. વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. બાળકો ક્યાં રમી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આગળ આવે, બરાબર છે, અને ધ ચિલ્ડ્રન બહુવચન કરતા છે તેની સાથે આર. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમી રહ્યા છે. ફોર્થ જોઈએ. વેન ઇઝ ફાધર કમિંગ હોમ. પપ્પા ક્યારે ઘરે આવી રહ્યા છે? બરાબર છે, તો એ સમય દર્શાવવાનો છે. ફાધર ઇઝ કમિંગ એટ હોમ એટ 6 o'clock. બરાબર, ફાધર સાથે ઇઝ આવશે. અહીંયા જુઓ કમ છે, કમ મૂળ ક્રિયાપદ છે, પાછળ ઈ છે, તો ING લગાવતા સમયે ઈ કાઢી અને ING લગાડવામાં આવ્યું છે. ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock. પપ્પા 6 વાગે ઘરે આવી રહ્યા છે. તો હવે આપણે એની
સાથે સાથે એક્સરસાઇઝ પણ જોઈશું. એક્સરસાઇઝ પેજ નંબર 17 ઉપર આપેલ છે. એમાં આપણે પહેલી એક્સરસાઇઝ જોઈએ. Filling the blanks with the present continuous tense forms of the verbs in the given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલુ વર્તમાન કાળ આવે એટલે તમને મગજમાં એનું ક્રિયાપદ કેવું હોય એ હોવું જોઈએ. તો એમ ઇઝ આર એટલે કે કાં તો એમ કાં તો ઇઝ કાં તો આર પ્લસ ક્રિયાપદના છેડે આઈએનજી. બરાબર છે. જુઓ અહીંયા ફોર એક્ઝામ્પલ આપેલું જ છે. અરુણા એન્ડ આસિફ આર ટોકિંગ ઇન ધ ક્લાસ. ટોક ઉપરથી અહીંયા શું કરી નાખ્યું છે? ટોકિંગ. હવે અરુણા એન્ડ આસિફ બહુવચન છે એટલા માટે એની સાથે આર આવ્યું છે. બરાબર છે. અરુણા અને આસિફ ક્લાસમાં વાતો કરી રહ્યા છે. ફર્સ્ટ જોઈએ. રતન બ્લેન્ક ઓન ધ બીચ. કૌંસમાં છે સીટ. સીટ એટલે બેસવું. તો અહીંયા શું આવશે? રતનને ધ્યાનમાં લઈને આપણે આવશે એમિઝારમાંથી ઇઝ. સીટની પાછળ આઈએનજી, પણ અહીંયા વ્યંજન બેવડાશે. SITTING. રતન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. રતન બાકડા પર બેસી રહ્યો છે. સેકન્ડ જોઈએ. અમૃતા બ્લેન્ક અ પિક્ચર. ડ્રો એટલે કે દોરવું. તો અમૃતા સાથે પણ ઇઝ આવશે અને ડ્રોની પાછળ આઈએનજી. અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. થર્ડ. આઈ ખાલી જગ્યા એન્ડ ઓરેન્જ કૌંસમાં ઈટ એટલે ખાવું. બરાબર. હવે આઈ સાથે શું આવશે? એમિઝારમાંથી તો કે એમ આવશે. આઈ એમ. આઈ એકલું જ એવું છે કે એની સાથે ચાલુ વર્તમાન કાળમાં એમ વપરાય છે. આઈ એમ ઈટની પાછળ આઈએનજી. આઈ એમ eating an orange. Fourth, હેમંત. હેમંત બ્લેન્ક વેરી ફાસ્ટ. તો રન છે તો રનનું થઈ જશે અહીંયા રનિંગ, પણ હેમંત સાથે ઇઝ. હેમંત ઇઝ રનિંગ. અહીંયા જુઓ ડબલ એન થશે. છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની અગાઉ સ્વર છે યુ. હેમંત ઇઝ રનિંગ વેરી ફાસ્ટ. ફિફ્થ જોઈએ. ધે બ્લેન્ક કોફી. તો અહીંયા ડ્રિંક છે એટલે કે પીવું, તો ધે સાથે આવશે આર. ધે આર ડ્રિંકિંગ કોફી. તેઓ કોફી પી રહ્યા છે. વી બ્લેન્ક અ લેટર. કૌંસમાં છે રાઇટ એટલે લખવું, તો વી સાથે આવશે આર. વી આર રાઇટિંગ. જુઓ અહીંયા છેલ્લો અક્ષર ઈ છે એ કાઢી નાખવાનો છે અને આઈએનજી લગાડવાનું છે. વી આર રાઇટિંગ અ લેટર. સેવન્થ. નૈના એન્ડ નીતિન બ્લેન્ક અ બુક. કૌંસમાં રીડ એટલે વાંચવું. નૈના એન્ડ નીતિન બે વ્યક્તિ છે એટલે બહુવચન કરતા આવ્યો એટલા માટે આર. નૈના એન્ડ નીતિન આર રીડિંગ. રીડિંગ પાછળ આઈએનજી લાગશે. આઠમું. મોહન બ્લેન્ક ઇન ધ રિવર. કૌંસમાં છે સ્વિમ, તો મોહન સાથે આવશે ઇઝ. સ્વિમની પાછળ આઈએનજી. છેલ્લો અક્ષર વ્યંજન છે, અગાઉ સ્વર છે એટલા માટે અહીંયા વ્યંજન બેવડાઈ જશે. ડબલ એમ થશે. SWIMMING સ્વિમિંગ. મોહન ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. નાઇન્થ જોઈએ. યુ બ્લેન્ક અંડર અ મેંગો ટ્રી. કૌંસમાં છે સ્ટેન્ડ એટલે કે ઊભું. તો અહીંયા શું થશે? યુ સાથે આવે હંમેશા આર. યુ આર સ્ટેન્ડિંગ અંડર અ મેંગો ટ્રી. તમે મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડ નીચે ઊભા છો. 10મું જોઈએ. રાજુભાઈ બ્લેક બલૂન્સ. કૌંસમાં છે સેલ એટલે કે વેચવું. રાજુભાઈ સાથે આવશે ઇઝ. સેલિંગ પાછળ આઈએનજી. ત્યાર પછી જોઈએ આપણે 11th. ધ બોયઝ બ્લેન્ક લાઉડલી. લાઉડલી એટલે મોટે મોટેથી. ટોક એટલે કે વાતો કરવી.
છોકરાઓ મોટેથી વાતો કરી રહ્યા છે. જુઓ અહીંયા બહુવચન કરતા છે એટલા માટે શું આવશે? આર. ધ બોયઝ આર ટોકિંગ લાઉડલી. છોકરાઓ મોટેથી વાતો કરી રહ્યા છે. 12th જોઈએ. મોહન બ્લેન્ક કાઇટ્સ ફ્લાય એટલે કે ઉડાડો. મોહન સાથે આવશે ઇઝ અને અહીંયા ફ્લાયની પાછળ આઈએનજી. 13th વિપુલ બ્લેન્ક ધ બોલ કૌંસમાં કેચ. કેચ એટલે પકડવું. તો અહીંયા આવશે વિપુલ સાથે ઇઝ. વિપુલ ઇઝ કેચિંગ. વિપુલ ઇઝ કેચિંગ ધ બોલ. 14th વી બ્લેન્ક ટોયસ કૌંસમાં છે મેક. મેક એટલે કે બનાવવું. વી સાથે આવશે બહુવચન કરતા હોવાથી આર. વી આર મેકિંગ. છેલ્લો ઈ નીકળી જશે અને આઈએનજી. વી આર મેકિંગ ટોયસ. 15th સંજય બ્લેન્ક વિથ અસ. કમ એટલે આવવું. સંજય સાથે આવશે ઇઝ. સંજય ઇઝ કમિંગ. અહીંયા પણ ઈ નીકળી જશે અને આઈએનજી. સંજય ઇઝ કમિંગ વિથ અસ. 16th આઈ બ્લેન્ક ઇંગ્લિશ નાવ. સ્ટડી એટલે કે અભ્યાસ કરો. તો આઈ સાથે આવશે એમ. આઈ એમ સ્ટડીંગ પાછળ આઈએનજી. આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ નાવ. હું અત્યારે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભણી રહ્યો છું. ધ ચિલ્ડ્રન બ્લેન્ક ઇન ધ ક્લાસ. શાઉટ એટલે કે બૂમો પાડવી. તો ધ ચિલ્ડ્રન બહુવચન થાય બાળકો એટલે આર આવશે. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ પાછળ આઈએનજી ઇન ધ ક્લાસ. બાળકો ક્લાસમાં બૂમો પાડી રહ્યા છે. ત્યાર પછી આપણે 18થમું જોઈએ. ધે બ્લેન્ક ફૂટબોલ નાવ કૌંસમાં છે પ્લે એટલે કે રમવું. તો ધે સાથે આવશે આર. ધે આર પ્લેઇંગ પાછળ આઈએનજી લાગશે પ્લેની પાછળ. ધે આર પ્લેઇંગ ફૂટબોલ નાવ. તેઓ હવે ફૂટબોલ રમી રહ્યા છે. 19th ધ ડોગ બ્લેન્ક નાવ. બાર્ક એટલે કે ભસવું. ધ ડોગ ઇઝ એક વચન છે ને. ધ ડોગ ઇઝ બાર્કિંગ પાછળ આઈએનજી. ધ ડોગ ઇઝ બાર્કિંગ નાવ. વી બ્લેન્ક ટુ સ્કૂલ નાવ. ગો એટલે જવું. તો વી સાથે આવશે આર. ગોઈંગ પાછળ આઈએનજી ગોની પાછળ. 21મું જોઈએ. હેમંત બ્લેન્ક હિઝ ટીથ નાવ. કૌંસમાં છે બ્રશ. બ્રશ એટલે ઘસવું. તો હેમંત ઇઝ બ્રશિંગ. બરાબર. 22મું જોઈએ. યુ બ્લેન્ક યોર રૂમ નાવ. ક્લીન એટલે કે સ્વચ્છ કરવું. તો યુ સાથે હંમેશા આવે આર. યુ આર ક્લીનિંગ પાછળ આઈએનજી. યુ આર ક્લીનિંગ યોર રૂમ નાવ. 23મું જોઈએ. વી બ્લેન્ક અ ફૂટબોલ મેચ. વોચ એટલે જોવું. વી આર વોચિંગ પાછળ આઈએનજી. વી આર વોચિંગ અ ફૂટબોલ મેચ. 24th મિનલ બ્લેન્ક અ સોંગ. કૌંસમાં છે સિંગ. તો મિનલ ઇઝ સિંગિંગ અ સોંગ. બરાબર. લાસ્ટ જોઈએ. હર્ષ એન્ડ કિરીટ બ્લેન્ક. બેટ એટલે કે બેટિંગ કરવી. બરાબર. બેટ કરવું. તો અહીંયા શું આવશે? હર્ષ એન્ડ કિરીટ આર બેટિંગ. જુઓ અહીંયા છેલ્લો અક્ષર વ્યંજન છે એની અગાઉ સ્વર છે તો આવશે ડબલ ટી પછી આઈએનજી. બરાબર. ત્યાર પછી સેકન્ડ એક્સરસાઇઝ જોઈએ આપણે. ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો.
આપણે વુ, વોટ, વેન, વેર વડે પ્રશ્ન વાક્ય બનાવતા શીખી ગયા છીએ. તો આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ફર્સ્ટ છે લક્ષ્મી ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. લક્ષ્મી ઘર સ્વચ્છ કરી રહી છે. તો વુ વડે બનાવવાનું છે. તો વુ એટલે કોણ? તો વ્યક્તિનો નિર્દેશ કરતો શબ્દ આપણે કાઢી નાખવાનો. તો લક્ષ્મી નીકળી જાય વુ વડે પ્રશ્ન બનાવીએ એટલે. તો વુ બાકીનું એમને વુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. પાછળ પ્રશ્નાર્થ છે. બરાબર. સેકન્ડ, વી આર પ્લેઇંગ ટેનિસ. અમે ટેનિસ રમી રહ્યા છીએ. તો વોટથી બનાવવાનું. વોટ એટલે શું? તો આપણે શું છે તો શું રમી રહ્યા છીએ? કર્મ કાઢી નાખવાનું. ટેનિસ નીકળી જાય. તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ આર, વોટ આર પછી કર્તા, વોટ આર વી પછી મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું. વોટ આર વી પ્લેઇંગ. આપણે શું રમી રહ્યા છીએ? વોટથી પ્રશ્ન બની ગયો ને. થર્ડ જોઈએ, સંદીપ ઇઝ ગોઈંગ હોમ એટ 5 o'clock. સંદીપ 5 વાગે ઘરે જઈ રહ્યો છે. વેનથી બનાવવાનો છે. વેન એટલે ક્યારે? તો સમય દર્શાવતો હોય એ નીકળી જાય. બરાબર. તો બનશે વેન પછી અહીંયા શું છે? ઇઝ પછી કરતા. વેન ઇઝ સંદીપ ક્રિયાપદ ગોઈંગ હોમ. વેન ઇઝ સંદીપ ગોઈંગ હોમ. સંદીપ ક્યારે ઘરે જઈ રહ્યો છે? ફોર્થ, પારુલ એન્ડ યોગિતા આર સિટિંગ ઇન ધ ક્લાસ. પારુલ અને યોગિતા ક્લાસમાં બેઠી છે. તો વેર એટલે ક્યાં? તો સ્થળ દર્શાવતો શબ્દ નીકળી જાય. તો કે ઇન ધ ક્લાસ નીકળી જાય. તો આપણે અહીંયા પ્રશ્ન બનશે વેર આર, હવે કરતા આવશે પારુલ એન્ડ યોગિતા. સિટી ક્વેશ્ચન માર્ક. ફિફ્થ જોઈએ, મિસ્ટર શ્રોફ ઇઝ બાઇંગ ટોયઝ. શ્રીમાન શ્રોફ રમકડાઓ ખરીદી રહ્યા છે. તો વોટથી બનાવવાનું છે. તો વોટ એટલે શું? તો શું ખરીદી રહ્યા છે? તો કે રમકડા. તો ટોયઝ અહીંયા નીકળી જશે. તો બનશે વોટ ઇઝ મિસ્ટર શ્રોફ બાય. ટોયઝ તો નીકળી ગયો ને. ક્વેશ્ચન માર્ક. 6 જોઈએ, રમેશ ઇઝ કમિંગ હોમ ઇન ધ ઇવનિંગ. રમેશ સાંજે ઘરે આવી રહ્યો છે. તો વેન એટલે કે ક્યારે? તો ઇન ધ ઇવનિંગ નીકળી જાય. તો અહીંયા બનશે વેન ઇઝ રમેશ કમિંગ હોમ. ક્વેશ્ચન માર્ક. બરાબર છે. આગળ જોઈએ, હેમા. 7th, હેમા એન્ડ રીમા આર ડ્રોઈંગ રંગોલીસ. હેમા અને રીમા રંગોળીઓ દોરી રહી છે. તો વુથી બનાવવાનું છે. સાવ સિમ્પલ છે. તો વુ હોય વ્યક્તિનો નિર્દેશ થતો હોય, કરતા નીકળી જાય. તો વુ, હવે વુ સાથે હંમેશા આપણે ઇઝ વાપરશું. વુ ઇઝ ડ્રોઈંગ રંગોલીસ. ક્વેશ્ચન માર્ક. 8th, ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. વોટ? ટપાલી પત્રો લાવી રહ્યો છે. બ્રિંગ એટલે લાવવું. ટપાલી પત્રો લાવી રહ્યો છે. તો વોટ એટલે કે શું? શું લાવી રહ્યો છે? તો કે લેટર્સ નીકળી જશે અહીંયા. વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. ટપાલી શું લાવી રહ્યો છે? ક્વેશ્ચન માર્ક. 9th, મંજુ ઇઝ રાઇટિંગ અ લેટર. મંજુ પત્ર લખી રહી છે. તો અહીંયા વુ એટલે કોણ વડે બનાવવાનું છે. તો મંજુ નીકળી જાય, કરતા નીકળી જાય.
who is writing a letter. અને લાસ્ટ જોઈએ, હેમંત ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. હેમંત ગેટ પાસે ઊભો છે. તો વેર વડે એટલે કે ક્યાં, વેર વડે બનાવીએ એટલે ક્યાં, એટલે ક્યાં ઊભો છે તો કે નિયર ધ ગેટ, એ નીકળી જશે. ગેટ પાસે ઊભો છે તો એ શબ્દ નીકળી જાય. તો વેરથી બનાવીએ, વેર ઇઝ હેમંત સ્ટેન્ડિંગ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ યુનિટ ફિનિશ કરીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય.